સુધી ગરબા રમવા છતાં પણ થાક નથી લાગતો? શું આ એક મેજિક છે કે એની પાછળ કોઈક વિજ્ઞાન છે, સાયન્સ છે? લેટ્સ અન્ડરસ્ટેન્ડ ધેટ. તો ચાલો હું આજે તમને એક્સપ્લેન કરીશ 3 સિમ્પલ રીઝન્સ કે કેમ ગરબા પાવરફુલ છે અને કેમ તમે અનસ્ટોપેબલ ફીલ કરો છો. હાય, આઈ એમ તેજલ દેસાઈ, યોર ક્વોન્ટમ અવેકનિંગ એન્ડ મેનિફેસ્ટેશન કોચ. And as you know all that Navratri મારા માટે એક ફેસ્ટિવલ નથી. It's a celebrations of energy, devotions and the transformations for me. So આજે હું તમને કહીશ કે કેમ ગરબાના બેનિફિટ્સ આપણે ફીલ કરીએ છીએ, not only mentally but physically also and spiritually also. So let's understand that the first reason is the science of the endorphins. જ્યારે તમે ગરબા રમતા હો છો ત્યારે તમારા શરીરની અંદરથી એન્ડોફિન્સ રિલીઝ થાય છે, જે એક નેચરલ હેપીનેસ હોર્મોન્સ છે. અને આ એન્ડોફિન્સ તમારા મૂડને અપલિફ્ટ કરે છે અને તમે એનર્જેટિક ફીલ કરો છો અને તમને ફીલ થાય છે કે તમે અલાઇવ છો. ઇટ્સ લાઈક યોર બોડી ઇઝ ઓન મેજિક પોશન્સ. શું તમને લાઈક વેન યુ ફીલ લાઈક અમેઝિંગ વેલ પ્લેઇંગ અ ગરબા. So second reason is the power of rhythm and music. So ગરબાના rhythm beats તમારા brain waves ને સિંક્રોનાઇઝ કરે છે, જે એક મેડિટેટિવ સ્ટેટમાં લઈ જાય છે. શું તમે નોટિસ કરો છો કે ગરબા રમતા ટાઈમે તમને લાઈક ઊંઘ પણ ઉડી જાય છે? યુ ફીલ પાવરફુલ. ધેટ્સ ધ પાવર ઓફ rhythm. આ રિધમિક મોમેન્ટ એ તમારા માઇન્ડને કામ કરે છે અને તમારા શરીરની એનર્જીને એનર્જાઇઝડ કરે છે. Let's find out the third reason, that is collective energy amplifications. કે જ્યારે તમે ગ્રુપમાં ગરબા રમો છો, you are play ગરબા in a group, તો બધાની કલેક્ટિવ એનર્જી તમારા વાઇબ્રેશન્સને એમ્પ્લિફાય કરે છે અને આ એક સ્પિરિચ્યુઅલ અલાઇનમેન્ટ છે જે તમારા શરીર, માઇન્ડ અને યુનિવર્સની એનર્જીને એક સાથે થઈ જાય છે. અને આ રીતે તમે કલાકો સુધી રમતા રહો છો પણ તમને થાક લાગતો નથી અને એનર્જી કન્ટિન્યુઅસલી ફ્લો કર્યા કરે છે. સો ગરબા એક ડાન્સ નથી, ઇટ્સ અ ફૂલ બોડી વર્કઆઉટ જે તમારા શરીરની અંદર કોર્ડિનેશન્સમાં, ફોકસમાં, એવરીવેર ઇમ્પ્રૂવ કરે છે. શું તમને જીમની જરૂર છે જ્યારે ગરબા રમો છો ત્યારે? ફિઝિકલ, મેન્ટલ, સ્પિરિચ્યુઅલ બેનિફિટ્સ બધા જ કોમ્બિનેશન્સથી તમે રિફ્રેશ થઈ જાઓ છો, અલાઇવ થઈ જાઓ છો વાઇલ યુ આર પ્લેઇંગ અ ગરબા. પાછલા વર્ષમાં નવરાત્રિમાં હું ગરબા રમતી હતી અને આઈ ટેક વન સંકલ્પ લાઈક વન રેઝોલ્યુશન્સ કે હું મારા સ્ટ્રેસને રિલીઝ કરીશ. અને મને લાગ્યું કે એક સ્ટેપ્સમાં નેગેટિવિટી બહાર નીકળી જાય છે અને પછી રિલીઝ થઈ જાય છે. એક ક્લેપમાં પોઝિટિવિટી અંદરથી આવી રહી છે. આ વર્ષે હું ગ્રેટિટ્યુડ પર ફોકસ કરી રહી છું. અને તમે શું ફોકસ કરશો? Let me know in the comment. And yes, if this video inspired you, then like, share and subscribe કરવાનું ભૂલતા નહીં. અને ઓફકોર્સ કોમેન્ટમાં મને જણાવજો કે આ નવરાત્રિમાં તમે શું અટ્રેક્ટ કરવા માંગો છો. ચાલો આપણે આ જર્નીને એક ટ્રાન્સફોર્મેટિવ એક્સપિરિયન્સ બનાવીએ.